આજે હું તમને મારી સાથે બનેલી સત્ય ઘટના વિશે જણાવી રહી છું. હું મારી બહેનની ખુશી માટે મારા જીજા સાથે ગરમ ગરમ મકાઈ ખાવા માટે રાજી થઈ ગઈ. મારું નામ સીમા છે. હું કંડલા બંદર ઉપર રહું છું અને મારી ઉંમર 19 વર્ષની છે. હું ખૂબ જ તંદુરસ્ત અને સુંદર છું. જો તમને કહું તો હું એકદમ હિરોઈન જેવી લાગુ છું. મારી બહેન મારાથી 2.5 વર્ષ મોટી છે અને તેના લગ્ન થઈ ગયા છે. અમદાવાદ શહેરની અંદર તેના લગ્ન થયા છે. આ વાત થોડા દિવસો પહેલાંની છે. મારી બહેનની તબિયત સારી ન હતી. તેણે મને તેના ઘરે રહેવા માટે બોલાવી. જ્યારે હું અમદાવાદ પહોંચી તો મને મારા જીજાજી પોતાની કાર લઈને લેવા માટે આવ્યા હતા. જ્યારે હું ઘરે ગઈ તો મારી બહેન ખૂબ જ ખુશ થઈ ગઈ. જીજાજી મને ઘરે મૂકીને કામ ઉપર જતા રહ્યા. હું મારી બહેનની સાથે બેસીને ચા પીતા પીતા વાતો કરવા લાગી. મારી બહેનને કહ્યું કે તેની અને જીજાજી વચ્ચે ઝઘડો થઈ ગયો છે, એટલે તે થોડા દિવસથી એકબીજા સાથે બોલતા નથી. તો મેં તેને તેનું કારણ પૂછ્યું. મારી મોટી બહેન કહેવા લાગી કે તારા જીજાજીને રોજ ખટારો હાંકવા જોઈએ છીએ અને જ્યારે જ્યારે તે ખટારો ચલાવે છે ત્યારે મારી હાલત ખરાબ થઈ જાય છે. જો તમને મારા જીજાજીની વાત કરું તો તે ખૂબ જ તંદુરસ્ત અને પહાડી માણસ છે. તેની અંદર ખૂબ જ તાકાત ભરેલી છે. મેં હસતા હસતા મારી બહેનને કહ્યું, મોટી બહેન, તને રોજ સ્વર્ગનું સુખ મળે છે તો પછી તું શું કામ ટેન્શન લે છે? તો મારી બહેન કહેવા લાગી, તું સમજતી નથી. ખરેખર વાત એમ છે કે મારા ડેમની અંદર ઇન્ફેક્શન થઈ ગયું છે. એટલા માટે ડૉક્ટરે મને થોડા દિવસ માટે આ બધી વસ્તુઓથી દૂર રહેવાનું કહ્યું છે. તો મેં મારી બહેનને કહ્યું, તો તમે જીજાજી સાથે વાત કેમ નથી કરતા? મારી બહેન કહેવા લાગી કે શું તું મને એમ જ સમજે છે કે મેં વાત નહીં કરી હોય? મેં તેને સમજાવવાની મહેનત કરી હતી, પરંતુ તે માન્યા નહીં અને તે મને કહેવા લાગ્યા કે તું મારાથી દૂર રહેવા માટે બહાનું કરે છે. જો તું મને પૂરી રીતે ખુશી ન આપી શકે તો હું બીજી વાર લગ્ન કરી લઉં. તેની વાત સાંભળીને હું હેરાન થઈ ગઈ. મારી બહેન રડવા લાગી હતી. મેં કહ્યું, ઠીક છે બહેન, તું રડ નહીં, હું જીજાજી સાથે વાત કરીશ. તો મારી બહેન કહેવા લાગી કે કોઈ ફાયદો થશે નહીં, કારણ કે મારી એક બહેનપણીએ પણ તેને સમજાવ્યા હતા. મેં મારી બહેનને કહ્યું, તો હવે શું કરવું છે? તો મારી બહેન કહેવા લાગી કે તારા જીજાજી 7 દિવસમાં એકવાર ખટારો ચલાવે છે. તું ગમે તેમ કરીને તારો ખટારો એને હાંકવા માટે આપી દે. તેની વાત સાંભળીને મારા પગ નીચેથી જમીન સરકી ગઈ. મેં કહ્યું, બહેન, તું આવું વિચારીને પણ કેમ શકે છે? હું જીજાજીને મારો ખટારો હાંકવા નથી આપી શકતી. મારી વાત સાંભળીને મારી બહેન રડવા લાગી. તેણે કહ્યું, જો તું મારું કામ નહીં કરે તો મારી પાસે મરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી. મારા મરવાથી તારા જીજાજી પણ ખુશ થઈ જશે અને બાકીના બધા પણ ખુશ રહેશે. મારી બહેન ખૂબ જ જિદ્દી સ્વભાવની હતી. તે કાંઈ પણ કરી શકતી હતી. એટલા માટે મારે તેની વાત માનવી પડી. મેં મારી બહેનને કહ્યું, ઠીક છે, હું જીજાજી સાથે મેનેજ કરી લઈશ. અત્યારે મને આરામ કરવા દે. હવે હું ધર્મ સંકટની અંદર ફસાઈ ગઈ હતી. એક તરફ મારી જવાની હતી અને બીજી તરફ મારી બહેનનું ઘર. મેં મનમાં ને મનમાં વિચાર કરી લીધો કે ભલે મારે મારી જવાની દાવ ઉપર લગાવવી પડે, પણ હું મારી બહેનની મદદ જરૂર કરીશ. મારા મનની અંદર ડર પણ લાગી રહ્યો હતો, કારણ કે મેં આ પહેલાં ક્યારેય કામ કર્યું ન હતું. આરામ કરીને હું સાંજે 7 વાગે બાથરૂમમાં નહાવા માટે ગઈ. ત્યારે મારી બહેનના રૂમમાંથી અવાજ આવી રહ્યો હતો. મારા જીજાજી મારી બહેનને કહી રહ્યા હતા કે આજે તું મને ખૂબ જ ખુશ કરી દે. તો મારી બહેને કહ્યું, ઠીક છે મારા રાજા, આજે જમ્યા પછી આપણે લોંગ ડ્રાઈવ ઉપર જઈશું. મારી બહેનનો જવાબ સાંભળીને જીજાજી પણ ખુશ થઈ ગયા અને આનંદમાં બકી કરવા લાગ્યા. 8 વાગ્યે અમે બધાએ સાથે ભોજન લીધું અને હું મારા રૂમમાં આવી ગઈ. મને નીંદર આવી રહી ન હતી. હું મારા રૂમની અંદર આમથી તેમ ફરી રહી હતી અને હું મારા જીજાજીને કઈ રીતે મહેનત કરીશ તે વિશે વિચારી રહી હતી.
રાતના 10 વાગી રહ્યા હતા જ્યારે મારે બહેનનો મેસેજ આવ્યો. મેસેજની અંદર લખ્યું હતું કે કબાટની અંદરથી નાઇટી લઈ લે અને પહેરીને મારા રૂમમાં આવી જા. મેં દીદીને કહ્યું, બહેન, મને ખૂબ જ ડર લાગી રહ્યો છે. તો મારી બહેને કહ્યું, ડરવાની જરૂર નથી. મેં તારા જીજાજીની આંખો ઉપર પટ્ટી બાંધી દીધી છે અને તારી સાથે હું પણ રહીશ. મેં મારા બધા કપડાં ખોલી નાખ્યા અને મારી બહેનની લાલ નાઇટી પહેરી ને હું તેને રૂમમાં ગઈ. ત્યાં જઈને મેં જોયું તો મારા જીજાજી પલંગ ઉપર લાંબા થઈને પડ્યા હતા. તે બિલકુલ એમ જ હતા. મારી બહેન તેની પાસે બેઠા બેઠા બાફેલી અમેરિકન મકાઈ ખાઈ રહી હતી. મેં પહેલીવાર આટલી મોટી મકાઈ જોઈ હતી. મારી બહેને મને કહ્યું કે અહીં નજીક આવી જા. હું નજીક ગઈ એટલે મારા દીદીએ જીજાજીને કહ્યું કે હવે હું આ મકાઈ પૂરેપૂરી ખાઈ જઈશ. તમને કોઈ તકલીફ તો નથી ને? તો મારા જીજાજી બોલ્યા, ના, તું ખાઈ જા, હું પણ તૈયાર છું. મારી બહેને મારા મોઢા ઉપર એક પટ્ટી બાંધી દીધી અને મને મકાઈ ઉપર બેસાડી દીધી. હું ખૂબ જ ડરી રહી હતી કારણ કે મકાઈ ખૂબ જ ગરમ હતી, પરંતુ હું કંઈ બોલી શકું તેમ નહોતી કારણ કે મારી બહેને મારા મોઢા ઉપર પટ્ટી બાંધેલી હતી. મારી આંખોમાંથી આંસુ પડવા લાગ્યા. મકાઈ ગરમ હોવાને લીધે મને દર્દ થઈ રહ્યું હતું. થોડી વાર પછી મકાઈ ઠંડી પડી ગઈ અને હું તેને પચપચ કરીને ખાવા લાગી. અને મિત્રો, પછી આગળ શું થયું તે જાણવા માટે વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. ફરી મળશું આવતીકાલે એક નવા વિડીયોમાં. ત્યાં સુધી આવજો. વિડીયો પૂરેપૂરો જોવા બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. મિત્રો, આ વાર્તાની અંદર આવેલા નામ, પાત્ર અને ઘટના ફક્ત એક કાલ્પનિક છે. તેનો કોઈ પણ વ્યક્તિ સાથે સંબંધ નથી. વિડીયો પૂરો જોવા બદલ તમારો ધન્યવાદ.